હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતી વિષયની અંદર કેટલીક જાણીતી ખૂબ જ અગત્યની જે પરીક્ષામાં આપણે પૂછાતી હોય છે તો એ કહેવતોની આપણે ચર્ચા કરવાના છીએ। તો ચાલો ભાગ 2 100% ટાઈપિંગ સાથે લઈએ। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, જેથી કરીને તમને 3 થી 12 ધોરણ સુધીના વિડીયો લેક્ચર પ્રાપ્ત થઈ શકે એ માટે નોટિફિકેશન ઓન કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો જોઈએ આપણે 21મી કહેવત, નવી ગિલ્લી નવો દાવ, એટલે કે નવી શરૂઆત કરવી, નિરાશા ખંખેરી ફરીથી મહેનત કરવા, ઉદ્યમ કરવા તૈયાર થવું। વાવે તેવું લણે, માણસ જેવું ફળ વાવે છે તેવું ફળ પ્રાપ્ત કરે છે। ઠગ વિદ્યા ઠાઠે નહીં, ઠગની વિદ્યા ટકે નહીં કે સફળ ન થાય। કરે તેવું પામે, એટલે કે માણસ જેવું કામ કરે છે તેવું ફળ મેળવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની સમજૂતી, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતી, મટીરિયલ, અસાઇનમેન્ટ આ બધું જ મળી જવાનું છે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। ઓપન કરશો, જો મિત્રો 5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે। પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, ધોરણ 9 10 ના ગણિત વિજ્ઞાનના પ્લાન છે। 3 થી 12 માં બધા વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો। ખાડો ખોદે તે પડે, ખોટા કામો કરનારને તેનું ખોટું ફળ બદલા રૂપે મળે છે। પાણીમાં રહેવું ને મગર સાથે વેર રાખવું, બરાબર। તો જેના હાથ નીચે રહેતા હોય તેની સાથે વેર બાંધવું ઠીક નહીં। ચમડી તૂટે પણ દમડી ના છૂટે, અત્યંત લોભી હોય તેવી વ્યક્તિ પોતાને ગમે તેટલું નુકસાન થાય તો પણ પૈસા ખર્ચવા તૈયાર થતી નથી। વખણાયેલી ખીચડી દાંતે વળગે, ઘણીવાર વખાણીએ તે જ વસ્તુ કે વ્યક્તિ ખરાબ નીવડે છે। માતેમાં બીજા બધા વગડાના વા, તો માની સરખામણી અન્ય સાથે થઈ ન શકે। બોલે તેના બોર વેચાય, કહ્યા વિના કોઈ કામ થાય નહીં। મામાનું ઘર કેટલે, તો દીવો બળે એટલે। વખત આવીએ ખરેખર શું છે તેની ખબર પડી જવી। દશેરાએ ઘોડું ન દોડવું, ખરે સમયે ઉપયોગમાં ન લાગવું। ખાયા સો ખાયા, ખીલાયા સો પાયા, ખાધું તે ખાધું, ખવડાવ્યું તે પામ્યા, પ્રાપ્ત કર્યું। એટલે કે જાત ઉપયોગ ન કરતા બીજાને ખવડાવીને રાજી થવા માટેનો બહુ સરળ પ્રયોગ છે। પાકે ઘડે કાંઠા ન ચડે, જે કામ કરવાનું હોય એ યોગ્ય સમયે ન કરતા સમય વીતી ગયા પછી કરવામાં આવે તો એ પ્રયત્ન વ્યર્થ નીવડે। જન સેવામાં જ પ્રભુ સેવા, માનવીની સેવા જ એ સાચી પ્રભુ ભક્તિ। દર્દ કરતા દવા વધુ અનિષ્ટ, રોગ કે પીડા કરતા તેનું ઔષધિ કે તેનો ઉપચાર વધારે કષ્ટદાયક હોય। હૈયે તેવું હોઠે, મનમાં હોય તે બહાર આવવું। અન્ન અને દાંતને વેર, ખાવાના સાંસા હોવા। તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે, સંકટ આવી પડે ત્યારે ઉપાય શોધવાથી શું વળે। ભસતા કૂતરા કરડે નહીં, જે કૂતરા ભસતા હોય તે કરડતા નથી। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 2 ની અંદર કેટલીક મહત્વની કહેવતોની ચર્ચા કરી। તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો। હવે પછી આપણે ભાગ 3 ની ચર્ચા કરીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।